ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક શ્રીના 75મા જન્મદિન અને સંસ્થાના 20મા સ્થાપના દિનની ઉજવણી. ત્રાલસામાં આવેલ મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલની 75મી વર્ષગાંઠ અને સંસ્થાની સ્થાપનાના 20 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી સંસ્થા પર કરવામાં આવી. સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલે આજથી 20 વર્ષ પહેલા ઉત્તમ ભાવ સાથે પોતાની મૂડીથી સંસ્થાના પાયા નાખ્યા અને આજે સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલની 75મી જન્મદિવસ નિમિત્તે સવારે વૈદિક મંત્રોથી ગાયોનું પૂજન કર્યું અને તેમના જન્મદિન નિમિત્તે સંસ્થામાં ગાયત્રી યજ્ઞ વૈદિક મંત્રોચ્ચાર કર્યો. સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ સાથે યજ્ઞમાં વૈદિક મંત્રો બોલી આહુતિ આપી. ત્યારબાદ સાંજે મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ, ગામના આગેવાનો તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ પટેલ ભટ્ટ અને ઉપપ્રમુખ ભરતભાઈ ચુડાસમા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મંડોરી સાહેબ, મુનિયા સાહેબ અને તેમનો સ્ટાફ, મનવંતરી સંસ્થા ભરૂચના સ્થાપક જયેશભાઈ પરીખ, યુએસએથી પધારેલા મહેમાનો વગેરે ઉપસ્થિત રહી પ્રવીણભાઈની 75મી જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા સ્થાપક પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને શુભેચ્છા પાઠવી. તેવી જ રીતે સંસ્થાના દરેક કર્મચારીઓએ સ્થાપકના જન્મદિવસની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી. દરેક સ્ટાફ મિત્રોએ સમૂહ ગીત ગાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી. પ્રવીણભાઈ પટેલે જીવનના 75 વર્ષ સુધી સમાજને ઘણું બધું આપ્યું છે. સમાજ સેવા કરી તેઓએ જીવનને સાર્થક બનાવ્યું. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ ભરતભાઈ ચુડાસમા અને જિલ્લા સમાજ સુરક્ષા એવાય મંડોરીએ પ્રવીણભાઈને શુભેચ્છા પાઠવી ખૂબ લાંબુ જીવે અને સમાજની સેવા કરી શકે તેવી પરમાત્માને પ્રાર્થના કરી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ. નમસ્તે. આજે આ સંસ્થાને 20 વર્ષ પૂરા થઈ, 21 વર્ષમાં અમે એન્ટર થઈએ છીએ અને આ જે પ્રગતિ સંસ્થાની થઈ તેમાં સરકારશ્રીનો, ખાસ કરીને સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ, ભરૂચ જિલ્લાના બધા અધિકારીઓ, ખાસ કરીને મંડોરી સાહેબ જ્યાંથી આવ્યા ત્યારથી અમને એમનું માર્ગદર્શન અને નિરામયા પ્રોગ્રામ, પછી નેશનલ ટ્રસ્ટ ને એવા અગત્યના પ્રોગ્રામોમાં પણ અમને અમારા એમ્પ્લોયને મોટિવેશન આપવામાં પણ એમને અગત્યનો ભાગ ભજવ્યો છે અને ઘણો સમય આપ્યો છે એમને એમના સ્ટાફે બધાએ. એ બદલ અને સાથે સાથે જે સમસ્ત સમાજ સુરક્ષાનું ગાંધીનગરના જે હેડ બધા છે તે લોકોએ પણ અમને સારો સહકાર આપ્યો છે. એ બદલ અને મેમ્બર ઓફ જે સરકારીમાં છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે MP, MLA ને બીજા બધા સરકારી તંત્રો અને CSR ફંડિંગ અને દાતાઓ એ બધા મળી અને માર્ગદર્શન આપી આજે જે અસ્મિતાની પ્રગતિ થઈ છે એ બદલ અને અમારા સ્ટાફ, અસ્મિતાના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી મંડળ અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓ આ બધાનો ખૂબ અગત્યનો ફાળો છે. ને આજે અમે ગુજરાતમાં સારું લેવલ જે પામી શક્યા છે તે આ બધાને આધારી છે અને હવે અમે નેશનલ લેવલ ઉપર સારી પ્રગતિ કરીશું. એ માટે તમારા બધાનો અમને માર્ગદર્શન અને સહકાર મળશે એમાં અમને ખાતરી છે. અને આગળ વધી અમારા બાળકોને અમેરિકા પણ લઈ જવાનો પ્રોગ્રામ કર્યો છે નવેમ્બરમાં. એ માટે પણ પહેલાં એક વખત પ્રોગ્રામ થઈ ગયો હતો, વિઝા મળી ગયા હતા પણ કોરોનાને લીધે કેન્સલ થયું. હવે ફરીથી એ પ્રયત્ન ચાલુ થઈ છે અને આપણું નેશનલ લેવલમાંથી ઇન્ટરનેશનલ લેવલ પર પ્રગતિ આગળ કરીશું. આપણા સંસ્થાને કાર્યની સુગંધ વિશ્વમાં ફેલાય, તેમાં આપણા બધાનો સહકાર છે. એક રીતે આ કાર્ય ના થાય, ઘણા બધા
કહે છે ને કે વરસાદ કેવી રીતે સમુદ્ર કેવી રીતે થાય છે, ટીપે ટીપે વરસાદ પડે અને તે ટીપામાંથી નદીઓમાંથી પડી જાય અને એ નદીઓમાંથી સરોવરો ભેગી થાય અને એમાંથી સરોવરમાંથી સમુદ્ર બને અને એમાંથી આ બધું થાય છે. એ રીતે આપણે બધા ભેગા કરી આ કાર્ય કરીએ છીએ અને એમાં આપણી પ્રગતિ થઈ છે. તો પ્રભુનો અને આપણા બધા જે સહકાર આપે છે તેમનો ખૂબ ખૂબ આભાર. આજે અસ્મિતા વિકાસ કેન્દ્રના 20 વર્ષ પૂર્ણ થઈ અને 21મા વર્ષમાં પ્રવેશ થયેલ છે, જેના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને તેમનો પણ 75 યર્સ પૂરા થઈ અને 76 વર્ષમાં પણ તેમનો પ્રવેશ થયો છે. તે બદલ સંસ્થા અને પ્રવીણભાઈ બંનેને હું શુભેચ્છાઓ પાઠવું છું. પ્રવીણભાઈની અથાગ મહેનતના પરિણામે એક દિવ્યાંગ જે બાળકો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ બાળકો, તેમનું સમાજમાં પ્રોપરલી પુનઃસ્થાપન થાય છે. તેમને ટ્રેનિંગ અને બીજી ઘણી બધી બાબતો અહીંયા શીખવવામાં આવે છે અને તેમને સમાજમાં પુનઃસ્થાપન મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે. એવી સારી એક કામગીરી આપણા પ્રવીણભાઈએ એક યજ્ઞ સ્વરૂપે હાથમાં લીધેલી છે, જે સતત કાર્યરત છે, ચાલુ છે. અને અમેરિકાથી પણ પર્સનલી ઘણીવાર મને પણ ફોન કરી અને સંસ્થાનું હાલચાલ પૂછતા હોય છે. આમ પ્રવીણભાઈ આ સંસ્થા માટે ખૂબ જ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. તો તે બદલ હું પ્રવીણભાઈની લાંબી આયુની પણ પ્રાર્થના કરું છું અને સાથે સાથે તમને શુભેચ્છાઓ પાઠવું. થેન્ક યુ. નમસ્તે. આજે અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રના 20 વર્ષ પૂરા થાય છે અને 21મું વર્ષમાં જઈ રહી છે. અને સાથે અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલ, જેણે 2003ની અંદર આ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાની સ્થાપના કરી અનેકવિધ પ્રોજેક્ટથી આ સંસ્થા શરૂ થઈ. પ્રવીણભાઈનો આજે 75 વર્ષ પૂરા થઈ અને 76મા વર્ષમાં પ્રવેશ થાય છે. ખાસ કરીને અસ્મિતાનું પ્રથમ પગથિયું નામે ઋણી છીએ કે આજે અસ્મિતામાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખૂબ સેવાકીય કાર્યો થાય છે. એક મેડિકલ મોબાઈલ વેનથી શરૂ થયેલું કાર્ય આજે ખૂબ વટવૃક્ષ બની ગયું છે. ખૂબ ગામડાઓ સુધી પહોંચ્યા છે. આખા ગુજરાતમાંથી માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો અને ખાસ કરીને જે મજૂરી વર્ગના વાલીઓ હોય ત્યાંથી અમે લોકો બાળકોને અહીંયા લાવીએ છીએ અને આજે દરેક જિલ્લાઓમાંથી અહીંયા અસ્મિતામાં બાળકો રહી અને સાથે ઉત્તમ ટ્રેનિંગ મેળવે છે. આ તમામ સુવિધાઓ બાળકો માટે નિઃશુલ્ક છે. બાળકોને અનુલક્ષીને ધીરે ધીરે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલુ થઈ. અત્યારે ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર, કોમ્પ્યુટર લેબ, ગુરુકુલમ જ્ઞાન વર્ગો, આજુબાજુના 6 ગામોમાં શિક્ષણના વર્ગો પણ ચાલે છે. આ તમામ સુવિધાઓ બાળકો માટે તદ્દન ફ્રીમાં છે. એટલે આવું શ્રેષ્ઠ કાર્ય અસ્મિતા દ્વારા થઈ રહ્યું છે અને અસ્મિતા વિકાસ કેન્દ્રમાં ટ્રસ્ટીઓનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. અમારો સ્ટાફ પણ ખૂબ કાર્યરત છે. પણ એક ટીમ વર્ક છે. આ સ્થાપકશ્રીએ શરૂઆત કર્યું, પ્રથમ પગથિયું શરૂ કર્યું, ત્યારબાદ એક ટીમ જોડાતી ગઈ. અમારા અમેરિકાના દાતાશ્રીઓ, અમારા ભારતના દાતાશ્રીઓ, અમારા સંસ્થાના શુભેચ્છકો, વિવિધ NGO બધાએ સાથે જોડાઈ, વિવિધ કંપનીઓ, આ દરેકનો સહયોગ મળ્યો છે. આપ સૌની શુભેચ્છા અમારે હજી પણ જોઈએ છે અને ઉત્તરોત્તર અમે પ્રગતિ કરતા રહીએ એવા આપ સૌના આશીર્વાદ અમારા પર બનતા રહે, આપની શુભેચ્છા મળતી રહે તે માટે ધન્યવાદ. થેન્ક યુ.